બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો તેમજ અનેક સંસ્થાઓ અબોલ પશુઓ તેમજ જરૂરિયાતમંદ લોકોની સેવા કરી સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવી રહ્યા છે। ત્યારે ડીસાના માલગઢ ગામ ખાતે આવેલ નિશાળવાળી ઢાણી ખાતે આજથી 3 વર્ષ પહેલા 6 લોકો દ્વારા માત્ર 16 રોટલાઓથી શ્વાનોની અનોખી સેવાની શરૂઆત કરી હતી। અત્યારે આ 6 લોકો દ્વારા માલગઢના 5 ગામોમાં 300થી વધુ શ્વાનો માટે અનોખું સેવા યજ્ઞ ચલાવે છે અને આ સેવા યજ્ઞને લોકો પણ બિરદાવી રહ્યા છે। જાણીએ। માલગઢ નિશાળવાળી ઢાણી જોગણી માના મંદિરે મારું નામ દેવાજી લુંબાજી ભટિયાર। અમે 4 ભાઈઓ મળીને 3 વર્ષથી આ કામકાજ ચાલુ કરેલ છે સેવાનું। એમાં અમને વિચાર આવેલો કે આપણે આપણી ઉંમર હવે વીતી જવા રહી છે, એટલે આપણે કંઈક સારું કાર્ય કરીએ સેવાનું। એટલે અમે આ 3-4 ભાઈઓ મળી અને અમે આ કામ શરૂઆત કર્યું। એમાં દેવાજી લુંબાજી ભટિયાર, રત્નાભાઈ ઉમાજી પરમાર, પીરાજી ભીમાજી સોલંકી અને સુરેશભાઈ ગોરધનજી તલાટી, આ અમે 4 ભાઈઓ મળી અને આ સેવાનું કામ ચાલુ કરેલ। એમાં ગામના લોકો આવેલ અને જોઈ લો, એમાં અમને સહાય કરતા હવે ગામના સહાયથી અમે કામ મોટું કરીએ છીએ। પછી અમાવસ પૂનમ હોય ત્યારે શીરો લાપસી કે લાડુ બનાવીએ છીએ। પછી દિવાળી કે આવા કોઈ પ્રસંગો હોય ઉત્તરાયણના ત્યારે મોતીચૂરના લાડુ બનાવીએ, મીઠાઈ બનાવીએ, આવી રીતે બનાવીએ અને ગામમાં 4 ગામોમાં 5 ગામોમાં વેચવા, અળીગળીમાં કૂતરાઓને આપવા લોકોને સહાયથી જવાય છે અને અમે પણ સાથે જઈએ છીએ। એમાં કુપટ, માલગઢ જૂના, મોટી ઢાણી, નિશાળવાળી ઢાણી, કુડાવાળી ઢાણી અને જોધપુરિયા ઢાણી અને હાઈવે માલગઢ સુધી આ વિતરણ થાય છે। કૂતરા માટે લાડુ, લાપસી અને કાયમી રોટલા। કેટલા કિલો બનાવો છો લાડુ લાપસી? લાડુ લાપસી તો કોઈ નક્કી નહીં, 25 કિલોથી માંડી અને 100 કિલો 200 કિલો બને અને રોટલા કાયમી 20-22-25 કિલોના થાય। કેટલા કૂતરાઓ? કૂતરાઓનું કોઈ નક્કી ના હોય, 100 થાય 200 થાય। શરૂઆત કરી ત્યારે 10-15 રોટલાથી કરી હતી। કોણ આપે પૈસા? અમે જાતે 3-4 ભાઈએ કાઢ્યા હતા। અત્યારે લોકોનો સહયોગ મળ્યો એટલે મોટું કામ કરીએ। શું કહેશો લોકોને? લોકો કહે છે કે બહુ કે તમે સારું કામ કરો છો અને આગળ જે જુએ અને કરે એવું આપણે વિચારીએ। જાતે બનાવીએ, જાતે સામાન લઈએ, જાતે સાફ સફાઈ કરીએ અને જાતે જ આપીએ।